હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટાર્ગેટ વિથ પ્રણવ. ગુજરાતની ભૂગોળમાં ગુજરાતના નદીતંત્રની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. બનાસ, સરસ્વતી, રૂપેણ અને સાબરમતીની ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા છીએ. આજે આપણે ત્રણ એવી મુખ્ય નદીઓ કે જેના પરીક્ષામાં પ્રશ્ન મોટાભાગે પૂછાતા હોય છે. એ નદી એટલે એક છે મહી, નર્મદા જે ગુજરાતની જીવાદોરી, અને તાપી. અને સાથે દક્ષિણ ગુજરાતની જે અન્ય નદીઓ છે એની પણ ચર્ચા આજે આપણે કરવાના છીએ. તો મહી, નર્મદા અને તાપી આ ત્રણ નદીની ચર્ચા આપણે આજે કરવાના છીએ. તો શરૂઆત કરીએ. મહી નદીની વાત કરીએ તો મહી નદીમાં સૌથી પહેલા આપણને એ નદી એનું વહેણ ખ્યાલ હોવો જોઈએ. તો અહીંયા જે તમે મેપમાં અહીંયા હું ડ્રો કરું છું ને, એ જે જુઓ છો ને, એ મહી નદી તંત્ર છે. મહી મધ્યપ્રદેશમાંથી નીકળે, રાજસ્થાનમાં પસાર થઈ અને ગુજરાતમાં પ્રવેશ કરે ને ક્યાં મળે છે? ખંભાતના અખાતને. ઓકે, તો શરૂઆત કરીએ મિત્રો. મહી નદી વિંધ્યાચલ પર્વતમાળા, કહેતા કે વિંધ્ય પર્વત શ્રેણી, એમાં કયું સરોવર આવ્યું છે મિત્રો? કયું સરોવર છે? યસ, મેહદ સરોવર. કયું સરોવર? મેહદ સરોવર. મધ્યપ્રદેશ એટલે એ જે ભાગ છે એ કહી શકીએ આપણે માળવાનો ઉચ્ચ પ્રદેશ. માળવાના ઉચ્ચ પ્રદેશની વાત આવશે એટલે જ્યારે તમે સોલંકી યુગમાં ચામુંડરાજ અને એ જે ભણશો ને ત્યારે માળવા શબ્દ આવશે. તો એ માળવાનો ઉચ્ચ પ્રદેશ, એ જગ્યા ત્યાંથી નીકળે છે. ખાસ મેહદ સરોવર યાદ રાખજો. કયું સરોવર? મેહદ સરોવર ખાસ યાદ રાખજો. તો મધ્યપ્રદેશના વિંધ્ય પર્વત શ્રેણીમાં આવેલા મેહદ સરોવરથી નીકળી રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાંથી પસાર થઈ અને પછી ગુજરાતમાં પ્રવેશ કરે અને અંત ક્યાં થાય છે? ખંભાતના અખાતમાં. ઓકે, તો શરૂઆત કરીએ. એમાં સૌથી પહેલો શબ્દ આવશે અને વર્ગ 3ની તૈયારી કરતા હોય, વર્ગ 3માં તો લગભગ દરેકને ખ્યાલ હોય એ છે કે ભાઈ કર્કવૃતને 2 વખત પસાર કરતી નદી કઈ? ફરીથી, કર્કવૃતને 2 વખત પસાર કરતી નદી કઈ? તો એ કઈ નદી છે? મહી નદી. કઈ નદી મિત્રો? મહી. ઓકે, હવે થોડુંક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જ્યારે શીત કટિબદ્ધ, ઉષ્ણ કટિબદ્ધ અથવા આબોહવા, હવામાન અને રેખાંશ અક્ષાંશની વાત આવે તો 3 શબ્દો તમે ખાસ ભણ્યા હશો. એક છે વિષુવવૃત્ત, જેને 0 ડિગ્રી કહીએ છીએ આપણે, ઉપર કર્કવૃત્ત, અને દક્ષિણ ગોળાર્ધની વાત કરીએ તો કયું વૃત્ત આવશે? મકરવૃત્ત. હવે મિત્રો આપણે કર્કવૃત્ત, હવે બધા એમ થાય કે આ ટોપિક કેમ બદલ્યો ભાઈ? આમને ટોપિક નથી બદલ્યો, પણ કર્કવૃત્ત, તો કર્કવૃત્તને પસાર કરતી નદી કઈ ભણે આપણે હાલ? મહી. તો એ રીતે મિત્રો પ્રશ્ન પૂછાય કે વિષુવવૃત્ત અને મકરવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્તને પણ પસાર કરતી નદી કઈ છે? તો જો વિષુવવૃત્તમાં કઈ નદી આવશે? કોંગો રિવર, કોંગો નદી. અને મકરવૃત્ત, મકરવૃત્ત માટે તો બધાને યાદ જ હશે, નામ સાંભળ્યું છે તમે આનું, લિમ્પોપો. હવે બધાને એક થોડીક જબુક દીવડી જબુક થશે. શું? બધાને એમ થશે કે ભાઈ આપણે તો વિશ્વામિત્રી જેવું કંઈક સાંભળ્યું છે કે ભાઈ લિમ્પોપો ઓફ ગુજરાત. તો જે લિમ્પોપો ઓફ ગુજરાત કે છે ને, તો એ જે લિમ્પોપો એ કઈ નદી? તો એ મકરવૃત્તને 2 વખત પસાર કરતી નદી. હવે જો એ લિમ્પોપો, ત્યાં શું જોવા મળે છે? મગર. ગુજરાતમાં એવી કઈ નદી? બરોબર, ઘણી વાર નાતા હોય ને વડોદરામાં તો બી બાથરૂમમાં મગર આવે, એવી પરિસ્થિતિ છે. તો એ વિશ્વામિત્રી નદી. એટલા માટે લિમ્પોપો ઓફ ગુજરાત શું કહીએ છીએ આપણે? લિમ્પોપો ઓફ ગુજરાત. તો એ કઈ નદી છે? વિશ્વામિત્રી નદી. તો આ ખાસ મહી સાથે સાથે વિષુવવૃત્ત અને મકરવૃત્ત સાથે સંકળાયેલી નદી પણ યાદ રાખજો. ઓકે, ચાલો આગળ વધીએ. હવે પણ અહીંયાથી નીકળી અને રાજસ્થાનમાં જાય છે. હવે રાજસ્થાનમાં જાય છે તો ગુજરાતના સંદર્ભમાં તો ભણીએ જ છીએ, પણ હવે રાજસ્થાનમાં શું સમજવાનું? તો જો રાજસ્થાનના કયા જિલ્લામાં? બાંસવાડા જિલ્લામાં પસાર થાય. હવે ત્યાં જે બંધ આવ્યો છે એ બંધનું નામ શું છે મિત્રો? જમનાદાસ બજાજ બંધ. શું નામ છે? જમનાદાસ બજાજ બંધ. હવે આ જે જમનાદાસ બજાજ નામ આવ્યું ને, તો એમાં કેટલાક પ્રશ્નો છુપાયેલા છે. શું ભણે આપણે? જમનાદાસ બજાજ બંધ. જમનાદાસ બજાજ બંધ જે બંધ છે તો એ વ્યક્તિ સાથે ઉપનામ સંકળાયેલું છે. આ જમનાદાસ બજાજને શું કહેવાય છે? તો ગાંધીજીના પનોતા પુત્ર. બધાને એમ થાય કે ભાઈ એ કેવું?
તો જો ગાંધીજીના પોતાના તો 4 પુત્ર તો હતા, બરોબર ને? ગાંધીજીને પોતાના 4 પુત્રો હતા જ, પણ એ સિવાય પનોતા પુત્ર એટલે સિમ્પલ, જ્યારે જ્યારે ગાંધીજીને ગાંધીજીની જરૂર પડતી, એટલે અત્યારે ક્યાં જોવા મળે ગાંધીજી? તો જ્યારે જ્યારે કટોકટી હોય ને, નાણાકીય કટોકટી, ત્યારે કોને યાદ કરતા ગાંધીજી? જમનાદાસ બજાજ ને. તો એ જમનાદાસ બજાજ ગાંધીજીના 5મા પનોતા પુત્ર કહી શકીએ. તો 4 જે પુત્ર હતા એમના ગાંધીજીના, એ કયા કયા? તો એ પણ નામ સાથે જોઈ લઈએ. હરિલાલ, પછી કોણ આવશે? યસ, રામલાલ અથવા રામદાસ, પછી મણીલાલ અને દેવદાસ. તો ખાસ આ નામ યાદ રાખજો, સાથે ગાંધીજીના પનોતા પુત્ર, અને એ એટલે કોણ? જમનાદાસ બજાજ. અને એમના નામનો બંધ કઈ નદી પર આવ્યો છે? મહી નદી પર. હવે મહી નદી એન્ટર થઈ 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 સીધી ક્યાં આવી? ગુજરાત. હવે જો મહી નદી વિશે 2 વસ્તુ ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે. મહીને મહેન્દ્રી તરીકે કોણે ઉલ્લેખ કર્યો છે? પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન તો એ કોણ છે? અલબરુની. આ અલબરુની નામ પણ તમે ઇતિહાસમાં ઘણી જગ્યાએ સાંભળ્યું હશે. અને મહી નદીને મોફિસ તરીકે કોણે ઓળખાઈ? તો એ છે ટોલોમી. આ ટોલોમી ભાઈ છે ને, એને ગુજરાતમાં ખબર નહીં, એમને નામકરણ કરવાની બહુ જ ઈચ્છા થાય, જ્યાં જાય ને ત્યાં નામ કરી દે, બરોબર? દક્ષિણમાં ગયા તો કે લાટ પ્રદેશ, ઘણી બધી જગ્યાએ તો લગભગ 17-18 નામ આપે છે એમણે. તો આ મહી નદીને મોફિસ તરીકે કોણે ઓળખાઈ છે? ટોલોમીએ. ક્લિયર? તો આ 2 નામ યાદ રાખજો. હવે મહી નદી સાથે પરીક્ષામાં જે પ્રશ્નો પૂછે એ સંદર્ભમાં સિમ્પલ વાત કરી. તો મહી નદી પર ગુજરાતમાં આવેલા બંધ. હવે બધાને એમ થાય કે ગુજરાતમાં આવેલા બંધ કયા? તો જો પહેલો આવશે વણાકબોરી. કયો બંધ? વણાકબોરી. અને બીજો કયો આવશે? કડાણા. કયો આવશે? કડાણા. હવે જો આટલું યાદ રાખીએ ને તો ના ચાલે, અત્યારની પરિસ્થિતિમાં તો ના જ ચાલે. તો સિમ્પલ શું યાદ રાખશું કે ભાઈ આ વણાકબોરી, મહી નદી તો ખરું જ, જિલ્લો પણ કયો આવશે? યસ, મહીસાગર જ, પણ સાથે તાલુકા પણ યાદ રાખવાનું. શું યાદ રાખશું આપણે? તાલુકો. તો કયો તાલુકો આવશે વણાકબોરી બંધ માટે? બાલાસિનોર. બાલાસિનોર આવે એટલે યાદ આવે ને ડાયનાસોર, બરોબર? અત્યારે તો બહુ સરસ આખું એક મ્યુઝિયમ જેવું બનાવ્યું છે. તો એ બાલાસિનોર તાલુકો. અને જ્યારે કડાણા આવે તો કડાણામાં કયો તાલુકો આવશે? કડાણામાં સંતરામપુર. ફરીથી મિત્રો, વણાકબોરી, બરોબર? જો આ વણાકબોરી બંધ છે તો વણાકબોરી બંધ, વણાકબોરીમાં કયો તાલુકો આવશે? યસ, કયો આવશે? બાલાસિનોર. કયો તાલુકો? બાલાસિનોર તાલુકો. ક્લિયર? અને જ્યારે કડાણા બંધની વાત કરીએ, કડાણા બંધની વાત કરીએ તો કડાણામાં શું આવશે? યસ, કડાણા. યાદ રાખજો મિત્રો, સંતરામપુર. સંતરામપુર તાલુકો. ક્લિયર? જો મિત્રો ઘણીવાર બંધ છે ને, તમને ખ્યાલ જ હશે, જોડકામાં પૂછાઈ જાય તો એક વખતે તકલીફ ના પડે એટલા માટે આપણે આ પ્રયાસ કરીએ છીએ. તો વણાકબોરી તાલુકો બાલાસિનોર, કડાણા તાલુકો સંતરામપુર. આટલું ક્લિયર બધાને? ઓકે. હવે મહીસાગર નદીની, મહી નદીની વાત કરીએ છીએ, મહીસાગર નદીની વાત કરીએ છીએ, તો મહીસાગર તાલુકામાં આવેલા સાંસ્કૃતિક વનોની પણ ચર્ચા થવી જરૂરી છે. પરીક્ષાની અંદર પૂછાય તો યાદ રાખી જ દેવું પડે. ક્લિયર ને? તો ચાલો, પરીક્ષામાં શું આવશે? 2 સાંસ્કૃતિક વનો. સૌથી પહેલા એક તો કયું છે, બધાને ખ્યાલ છે, સાંસ્કૃતિક વનોનો વિડીયો ઓલરેડી છે, પણ આ તો યાદ રખાવું જોડે. ગોવિંદ ગુરુ સ્મૃતિવન. કયું વન? ગોવિંદ ગુરુ સ્મૃતિવન. અને યસ, મહીસાગરના નામ પરથી જ મહીસાગર વન. ક્લિયર? તો આ 2 સાંસ્કૃતિક વનો પણ યાદ રાખી દેજો. ઓકે, ચાલો હવે આગળ વધીએ. હવે જો આમાં સહાયક નદીમાં અમુક આવશે, એક આવશે ગળતી. આમ તો છે બીજી, પણ આ ગળતીમાં આવશે શું? ગળતેશ્વર. શું આવશે? ગળતેશ્વર. આ ગળતેશ્વરની વિશેષતા શું? તો સિમ્પલ ભાષામાં, સોલંકી વંશ દરમિયાન અહીંયા બનેલું ગળતેશ્વર મહાદેવનું મંદિર, શિવાલય, એ ખૂબ જ પ્રખ્યાત છે. તો એ ગળતી નદી ની સહાયક નદી તરીકે યાદ રાખી દેજો. એ સિવાય કયા કયા જિલ્લાને કવર કરે છે એ પણ ખાસ યાદ રાખી દેજો. મહીસાગર, વડોદરા, પંચમહાલ, ખેડા, આણંદ, બરોબર? તો બધા જિલ્લાને કવર કરે છે એ તમે અહીંયા જોઈ શકો છો, બરોબર? જોવા છે.
તો દરેક જિલ્લાની સરહદ પણ જોઈ લેવાની, સાથે સાથે ક્યાં અંત પામે છે એ પણ. મિત્રો આ જગ્યા આવે એટલે સિમ્પલ યાદ રાખી દેવાનું. શું યાદ રાખવાનું? ખંભાતનો અખાત. ક્લિયર? ઓકે, ચાલો હવે અહીંયાથી આગળ વધે અને મેં કીધું એમ ક્યાં મળે છે ખંભાતના અખાતને? તો મહીસાગર નદીની અંદર. સિમ્પલ ભાષામાં આટલું વસ્તુ યાદ રાખો તો પરીક્ષા માટે ઇનફ છે. ક્યાંથી નીકળે? મધ્યપ્રદેશ, માળવાનું ઉચ્ચ પ્રદેશ, વિંધ્ય પર્વત શ્રેણી. કયું સરોવર? મેહત સરોવર. ઓકે, 2 વખત પસાર કરે એટલે રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં થઈ અને ગુજરાતમાં પ્રવેશ કરે. રાજસ્થાનમાં કયો બંધ? જમનાદાસ બજાજ બંધ. ગાંધીજીના કયા પુત્ર કીધા આપણે એમને? 5મા પનોતા પુત્ર કીધા. ગાંધીજીના 5મા પનોતા પુત્ર. 2 બંધ કયા યાદ રાખ્યા? વણાક બોરી અને કડાણા. સિમ્પલ. વણાક બોરી આવે તો તાલુકો કયો આવે? બાલાસિનોર. અને જ્યારે કડાણા આવે તો કયો આવે તાલુકો? સંતરામપુર. ક્લિયર? તાલુકાની વાત કરી, ઘડતી નદીની વાત કરી, સ્મૃતિવન, સાંસ્કૃતિક સ્મૃતિવનોની વાત કરી, ગોવિંદ ગુરુ સ્મૃતિવન અને મહીસાગર વન. અને ક્યાં અંત પામે છે? ખંભાતના અખાતને. ક્લિયર મિત્રો આટલું? તો મહી નદીમાં આટલું કરીએ તો ઇનફ છે. હવે મહી નદી પછી જ્યારે તમે આગળ વધો એટલે એ નદી કે જેને તમે ગુજરાતની જીવાદોરી કહો છો. શું કહો છો? ગુજરાતની જીવાદોરી. ઓકે, તો એ નદીની અત્યારે આપણે ચર્ચા કરીએ. હવે જે વાત કરીએ છે એ નદી એટલે ગુજરાતની જીવાદોરી તરીકે જે ઓળખાય એ નદી એટલે નર્મદા. હવે નર્મદા નદી વિશે તો ઘણું બધું કહેવાયું છે અને આમ પણ જ્યારે જોવા જાઓ ગુજરાતના કોઈ પણ ખૂણામાં, બરોબર, નર્મદા નદીનું પાણી લગભગ પહોંચ્યું જ છે. અને જ્યારે જ્યારે દુકાળ જેવી પરિસ્થિતિ આવે ને કે જ્યારે પાણીની જરૂર પડે ત્યારે બધા કોને યાદ કરે? એ નર્મદા. ભાઈ કેનાલ પાણી છોડો, ખેતી હોય કે પીવાનું પાણી હોય, નર્મદા યાદ આવે અને આવે જ. તો એ નર્મદા, એ જ રેવા, બરોબર, ઘણા બધા નામ છે. મૈકલ કન્યા. તો એ બધા નામ જેને ઓળખાય છે એ નર્મદા નદીની આપણે વાત કરીએ. મિત્રો સૌ પ્રથમ અહીંયા આપણે જોઈએ તો આ છે નર્મદાનું વહેણ. કહેતા કે નર્મદાનું મેપિંગ, કે ભાઈ કેવી રીતે ગુજરાતમાં પ્રવેશ કરે છે. આમાં તો ગુજરાતની જગ્યા પણ યાદ રાખવી પડે કે ભાઈ કઈ જગ્યાથી પ્રવેશ કરે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે. પછી ગુજરાતમાં અહીંયા પ્રવેશ કરી અને આ રીતે અહીંયા, બરોબર, અહીંયા દરિયાને મળે છે. હવે ક્યાં મળે છે, શું મળે છે એ પણ ચર્ચા કરીએ કે ભાઈ ખંભાતનો અખાત લખો, અરબ સાગર લખો, બરોબર. ખંભાતનો અખાત, બરોબર. અમુક બુકમાં અરબ સાગરની પણ વાત કરીએ, પણ સિમ્પલ લોજિકલી જોવા જાઓ તો આમ તાપી, એના ઉપર જો બધું યાદ રાખવાનું ખંભાતનો અખાત, અને નીચે શું યાદ રાખવાનું? અરબ સાગર. આ રીતે યાદ રાખો તો પણ ચાલે, પણ હજુ એને પૂરી નથી કરી દેવાની, હજુ તો સમજવાની છે. તો એ નર્મદા નદી વિશે વાત કરીએ. સૌ પ્રથમ નર્મદા ગુજરાતમાં ક્યાં પ્રવેશ કરે છે એ પહેલા કઈ કઈ વસ્તુ એની સાથે સંકળાય છે, શું છે, એ બધી ચર્ચા કરીએ. આમ જોવા જાઓ તો જો આ નર્મદા નદી, હવે નર્મદાની વાત આવે તો જો આ આવી વિંધ્ય પર્વતમાળા, બરોબર, નીચે કઈ? સાતપુડા પર્વતમાળા. આ મૈકલ પર્વત જે આપણે કહીએ છીએ ને ત્યાંથી નીકળે એટલે આમ 2 વહેણ નીકળે આમ, બરોબર. રેવા, અહીંયા કહીએ નર્મદા, ના બંને ભેગી થાય એટલે અહીંયા આપણને નર્મદાનું મુખ્ય વહેણ જોવા મળે. આપણે હવે આનાથી પ્રશ્ન નથી, સિમ્પલ ભાષામાં. હજુ હવે અહીંયા જે મધ્યપ્રદેશ છે ને ત્યાં બંધ આવ્યો છે. એ બંધનું નામ શું છે? તો મિત્રો યાદ રાખજો, એ બંધનું નામ છે ઇન્દિરા સાગર બંધ, અથવા એને કહેવાય છે નર્મદા સાગર બંધ. ફરીથી કહું છું, બંધનું નામ યાદ રાખજો, ઇન્દિરા સાગર અથવા નર્મદા સાગર બંધ. હવે એ જે બંધ છે એ નર્મદાના વહેણમાં મધ્યપ્રદેશનું એક શહેર પણ આવેલું છે. મધ્યપ્રદેશનું એ શહેર એટલે કયું? જબલપુર શહેર. કયું શહેર મિત્રો? જબલપુર શહેર. તો જબલપુર શહેર પણ નર્મદાના કિનારે આવેલું છે. હવે હજુ ગુજરાતમાં પ્રવેશ કરે ને પહેલાની વાત કરીએ. જો મિત્રો અહીંયા હું તમને સમજાવું, આ જે જગ્યા છે ને ત્યાં કયું ગામ આવ્યું છે મિત્રો? એક ગામ છે જેનું નામ છે માંડલા અથવા માંડલ. આ જે માંડલા ગામ છે ને, તો એ જગ્યાએ તમને અલગ અલગ ધોધ જોવા મળશે. એના નામ 2-3 ધોધના નામ યાદ રાખી લેજો.
એકનું નામ છે કપિલધારા, એકનું નામ છે કપિલધારા, પેન્ના અને ધુઆધાર. આ ધોધના નામ યાદ રાખી દેજો, કપિલધારા, પેન્ના અને ધુઆધાર. ઓકે, ચાલો હવે આગળ વધીએ. ચાલો હવે નર્મદાને ગુજરાતમાં પ્રવેશ કરાવીએ. આ જગ્યા જે છે ને તમે જોવો છે ગુજરાતમાં પ્રવેશ કરે તો પરીક્ષામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, એક તો જે પ્રવેશ કરે છે એ જગ્યાએ કયો તાલુકો આવે મિત્રો? ક્વાંટ તાલુકો. જિલ્લો કયો આવે? છોટા ઉદેપુર. અને જગ્યા એટલે કઈ? હાંફેશ્વર. આ હાંફેશ્વરના હરણફાળમાં જ આપણે ડખે ચડીએ છીએ, તો યાદ રાખજો તાલુકો ક્વાંટ, જગ્યા હાંફેશ્વર. વર્ગમાં બહુ પૂછાય. અને જિલ્લો કયો? છોટાઉદેપુર. જો મિત્રો અહીંયા એક પ્રશ્ન પણ થયો, અહીંયા પ્રવેશનો જિલ્લો કયો થઈ ગયો એનું? છોટા ઉદેપુર. અને નામ શું છે? નર્મદા. તો આ સિવાય તમે અમુક નદીઓ જોશો ને, જેમ કે બનાસ, તો બનાસમાં જિલ્લો કયો આવશે? બનાસકાંઠા જ આવશે. પછી સાબરમતી, સાબરમતીમાં પણ જિલ્લો કયો આવશે? સાબરકાંઠા જ આવશે. મહી, તો કયો જિલ્લો આવ્યો? મહીસાગર. તાપી, તો તાપીમાં પણ ઓબ્વિયસલી નદી અને જિલ્લો પણ કયો હોય? તાપી. આ 5 જે જિલ્લાઓ નદીના નામ પરથી બને, એમાં વિશેષતા શું થઈ? આ જે 4 છે ને એના નામ એ જ જિલ્લા છે. જ્યારે નર્મદામાં પ્રવેશ કરે છે જગ્યા નર્મદા જિલ્લો નથી, કયો આવે છે? છોટા ઉદેપુર. તો એક આ મહત્વનો ડિફરન્સ જે થયો એ ખાસ યાદ રાખી દેજો. ઓકે, ચાલો હવે આગળ વધીએ. ક્લિયર? તો ઇન્દિરા સાગર, નર્મદા સાગર પ્રવેશ કરે છે એ જબલપુરની વાત થઈ. હવે પ્રવેશ કરે છે તો તાલુકો ક્વાંટ, હાંફેશ્વર અને છોટાઉદેપુર. હવે ત્યાંથી આગળ આવે એટલે સૌથી પહેલા બધાનું ફેવરેટ, લગભગ બધા જ ગયા હશે, એ આવે સરદાર સરોવર બંધ. હવે જ્યારે આ બંધ આવ્યો ને, આજે પેલા દરવાજા છેલ્લા નાખ્યા અને પછી જે હાઈટ થઈ 138.68 મીટર સ્ટેચ્યુ ઓફ યુનિટી થઈ, ત્યારે બધાએ બહુ પ્રશ્નો યાદ રાખ્યા. કોણે બાંધ્યું, શું કર્યું, કોણ આર્કિટેક્ટ? ના પૂછાયા પ્રશ્ન, હવે પૂછાય. તો સિમ્પલ, એક તો સરદાર સરોવર બંધ કેટલી ઊંચાઈ છે? 138.138.68 મીટર. ભૂલથી કિલોમીટર ના થઈ જાય. 138.68 મીટર સરદાર સરોવર બંધ, કેવડિયા કોલોની ખાતે. ઓકે, ત્યાંથી આગળ જો એટલે અહીંયા એક બેટ આવે. કયો બેટ? સાધુ બેટ. અને સાધુ બેટ ખાતે એકતાનું પ્રતીક સ્ટેચ્યુ ઓફ યુનિટી, એક ભારત શ્રેષ્ઠ ભારત જે પ્રતીક જોવા મળે છે સરદાર વલ્લભભાઈ પટેલ અને એમની 182 મીટર ઊંચી પ્રતિમા તમને ત્યાં જોવા મળશે. તો ફરીથી કેવડિયા કોલોની, સરદાર સરોવર બંધ 138.68 મીટર, સાધુ બેટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કેટલી? 182 મીટર ઊંચાઈ. હવે આ જે સરદાર સરોવર બંધ છે ને એ સાથે સંકળાયેલા ફેક્ટ ડેટા જોઈ લો કે ભાઈ ત્યાં પ્રથમ ઈંટ, શિલાન્યાસ કહીએ ને, પ્રથમ કોણે મૂક્યો તો? પરીક્ષામાં વર્ષ સાથે પૂછાય છે મિત્રો, તો યાદ રાખજો 5મી એપ્રિલ 1961. ફરીથી કહું છું 5 એપ્રિલ 1961. કોણ? જવાહરલાલ નહેરુ. જો બંને હું તો ભણાવતો ને તો 2 વખત ખાસ કહું બધાને, એક શું યાદ રાખી દેવાનું? 1961 સરદાર સરોવર, બરોબર. મતલબ કે જે બંધ બને એની સાથે આ પણ યાદ રાખી દેવાનું. બિનસચ એવા પૂછો 1951 એટલે સરદાર પટેલને યાદ કરવાના. અને શું યાદ આવે? 1951 એટલે સોમનાથનો જીર્ણોદ્વાર. ક્લિયર? તો 61 સરદાર સરોવર બંધ, એ સરદારે 1951 ની અંદર સોમનાથનો જીર્ણોદ્વાર કરાયો. તો એ રીતે બંને તારીખ પણ યાદ રાખી દેજો. તો આ યાદ રાખી દીધી આપણે તારીખ. હવે આગળ વધીએ એટલે એક ધોધ આવશે. પરીક્ષામાં ઘણી વાર મોટા ભાગે ધોધ પૂછાય તો કયો? સુરપાણેશ્વર અથવા શુલપાણેશ્વર ધોધ પણ અહીંયા તમને જોવા મળે છે. તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જાઓ એટલે આખું એક બનાવેલો છે રસ્તો, ત્યાં તમે આ શુલપાણેશ્વર ધોધ પણ જઈ શકો છો. ઓકે, ચાલો હવે ત્યાંથી આગળ આવો એટલે આ 2 નદીના નામ યાદ રાખી દેજો, કરજણ અને ઓરસંગ. આ સિવાય બીજી પણ એક 3 નદીઓ છે જેના નામ હું તમને હમણાં કહું છું. પણ આ કેમ નદી તંત્ર કહું છું ખબર છે? એક પ્રશ્ન છે પરીક્ષામાં, નીચેમાંથી કઈ એક નદી નર્મદા સાથે સંકળાયેલ નથી? આવો પ્રશ્ન પૂછાયેલો છે.
તો એક ઓરસંગ પણ સહાયક નદીઓમાં યાદ રાખી દેવાની, કરજણ પણ યાદ રાખજો. હવે એ પહેલા એક સ્થળ જોઈ લઈએ જેને આપણે કહીએ છીએ ચાંદોદ કરનાળી. શું કહીએ છીએ? ચાંદોદ કરનાળી. શાના માટે જાણીતું છે? પિતૃ તર્પણ માટે. હવે જો બે વસ્તુ યાદ રાખવાની. જ્યારે બિંદુ સરોવરની વાત આવે ત્યારે શું? માતૃ તર્પણ. બરોબર. કોણ આવે? પરશુરામ ઋષિ પ્રથમ ત્યાં શરૂઆત કરે, પછી માતા ઉપર, પિતા આવ્યા નીચે. ચાંદોદ કરનાળી પિતૃ તર્પણ, મતલબ મર્યા પછી પણ બંને શાંતિ, બે દૂર, કોઈ ચિંતા જ નહીં. તો માતા બિંદુ સરોવર, પિતા ચાંદોદ કરનાળી. બરોબર, ઘણા બધા આવેલા પણ હશે ત્યાં. તો ચાંદોદ કરનાળી પિતૃ તર્પણ માટે જે જગ્યા છે એ પણ યાદ, પરીક્ષામાં યાદ રાખજો. ચાલો હવે આગળ વધી. પિતૃ તર્પણ, ઓકે. ચાલો હવે આ જે મેં કીધી ને એમાં એક યાદ રાખી દેજો નદી, એનું નામ છે ભૂખી. ચાલો, ભૂખી. પછી એક છે કનકાવતી, અને બરોબર ભૂખી અને કનકાવતી. આ બે નદી ખાસ યાદ રાખજો, એની સહાયક ઓપ્શનમાં હતી એટલા માટે. તો ભૂખી અને કનકાવતી, ક્લિયર. ચાલો હવે આગળ આવી. નર્મદાનું વહેણ આગળ વધે એટલે એક જગ્યા આવે શુક્લ તીર્થ. બરોબર, ભરૂચની અંદર આપણે પ્રવેશી ચૂક્યા છીએ. તો એ શુક્લ તીર્થ, બરોબર, આમ શુક્લ તીર્થમાં પ્રવેશ કરો એટલે તમને ધીરે 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 કબીરવડનો અહેસાસ આવી જ જાય. તમને લાગે જ કે હા ભાઈ આવી ગયા. નકરા તમને શું જોવા મળે? વડો જ વડ. તો એ શુક્લ તીર્થ પવિત્ર જગ્યા. શુક્લ તીર્થનો મેળો પરીક્ષામાં પૂછાય છે. તો શુક્લ તીર્થનો મેળો ક્યાં? ભરૂચની અંદર શુક્લ તીર્થ ખાતે. જગ્યાનું નામ છે. શુક્લ તીર્થથી આગળ આવો એટલે ભાંગ્યું, ભાંગ્યું તો એ ભરૂચ. અને આ ભાઈ ભૃગુ ઋષિએ બનાવ્યું છે. આ એ જગ્યા પરીક્ષામાં પૂછાય, યાદ રાખજો. એવું કઈ જગ્યા છે અથવા અત્યારની હયાતમાં એવો કયો જિલ્લો કે જેનો ઉલ્લેખ, જેના નામનો ઉલ્લેખ મહાભારતના સભા પર્વમાં થયો છે? અહીંયા લખ્યું છે મેં કે સભા પર્વમાં પણ જેનો ઉલ્લેખ છે જગ્યા એટલે કઈ? ભરૂચ. ભરૂચ એટલે ભૃગુ ઋષિ યાદ આવે, આવે ને આવે જ. બરોબર. અને નર્મદા છે એટલે વારંવાર પૂર આવે. આ ભરૂચ ભાંગ્યું, પાછું ઊભું થયું એટલે કહેવાયું ભાંગ્યું, ભાંગ્યું તો એ ભરૂચ. તો એ ભરૂચ યાદ રાખજો. હવે ભરૂચ આવે એટલે સાથે બે જગ્યાઓ વસ્તુ યાદ રાખી દેવાની. ચાલો, એક છે ગોલ્ડન બ્રિજ. બરોબર, 1881 ની અંદર બનેલું. હવે આની સાથે સંકળાયેલી હમણાં જે પરીક્ષા લેવાય ને પંચાયતમાં, એમાં પ્રશ્ન આવે તો સમજજો. જો જેને જોયું હશે ને એને તો ખ્યાલ હશે, થોડુંક આપણે અહીંયા સમજી લઈએ. ચાલો હવે કેવું છે કે ભાઈ જો આ ગોલ્ડન બ્રિજ, બરોબર, આ ગોલ્ડન બ્રિજ. હવે કેવું છે, એક તો આ જગ્યા નાની, બરોબર, તમે આમ અંકલેશ્વર બાજુ જાઓ તમારે એક જ જગ્યાથી. હવે શું કર્યું? ગોલ્ડન બ્રિજની બાજુમાં જ એક બ્રિજ નવો બન્યો અને જેનું નામ શું આપ્યું? નર્મદા મૈયા બ્રિજ. હવે આનું ઉદ્ઘાટન થયું રથયાત્રાના દિવસે. ક્યારે? રથયાત્રાના દિવસે નીતિનભાઈએ કરેલું. નીતિનભાઈ આવેલા. તો પરીક્ષામાં પૂછાયેલું કે ગોલ્ડન બ્રિજ છે તેની બાજુમાં જે નવો બ્રિજ બન્યો કયો? નર્મદા મૈયા બ્રિજ. પરીક્ષામાં પ્રશ્નમાં રથયાત્રા શબ્દ અંદર આવેલો એટલે યાદ રાખજો. તો રથયાત્રાના દિવસે, જેનું આ જે રથયાત્રા થઈ એના પહેલાની રથયાત્રા, તો એ રથયાત્રાના દિવસે જેનું ઉદ્ઘાટન થયું એ નર્મદા મૈયા બ્રિજ, બરોબર, નર્મદા નદી પર આવેલો છે, ગોલ્ડન બ્રિજની બાજુમાં. તો એ બંને અલગ અલગ છે, એક નથી, એટલું ખાસ યાદ રાખજો. હવે જો ભરૂચની વાત કરીએ તો હવે આપણે કેવું છે, નદી તંત્ર એટલે માત્ર કઈ નદી વિશે વાત કરી એવું નથી. આપણે એના સાથે સંકળાયેલા તમામ સ્થળો અને સાંસ્કૃતિક જે કલ્ચર છે એની પણ વાત કરશું. તો મેઘરાજાની છડીનો ઉત્સવ. હવે છે ને જ્યારે આપણે સાંસ્કૃતિક વારસામાં લોકમેળા ભણશું ત્યારે સમજાઈશું. અત્યારે સમજી લો કે પર્ટિક્યુલર ભોઈ જાતિ, બરોબર, એ ઉજવે છે એ ઉત્સવ એટલે મેઘરાજાની છડીનો ઉત્સવ. વરસાદનું આગમન થાય એટલે એને વધામણા કરવા માટે જે ઉત્સવ ઉજવાય એ છે મેઘરાજાની છડીનો ઉત્સવ. તો એ પણ ભરૂચ ખાતે જ થાય છે. જ્યારે આપણે લોકમેળાની વાત કરશું ત્યારે એના વિશે સમજશું. તો મેઘરાજાની છડીનો ઉત્સવ એ પણ નર્મદા નદી અને ભરૂચ સાથે સંકળાયેલો છે. ચાલો ત્યાંથી આગળ આવો એટલે તમે ભરૂચથી આગળ જાઓ, બરોબર, શુક્લતીર્થથી થોડાક આગળ જાઓ એટલે આવે કબીરવડ. હવે કબીરવડ એટલે સંત કબીર. અને લગભગ ગુજરાતનો કોઈ વિદ્યાર્થી એવું ના હોય જેને ખ્યાલ ના હોય. શું છે ભાઈ કબીરવડ એટલે? ઓબ્વિયસલી જો ઘણી દંતકથાઓ છે.
બરોબર કે ભાઈ આ જે લખ્યું છે અહીંયા 1465 ની આજુબાજુ કબીરજી ત્યાં આવ્યા અને એવું કહેવાય છે કે ભાઈ એમના પગ ધોયા અને પાણી ત્યાં જે તે વૃક્ષને ત્યાં આપ્યું અને પછી એમાંથી વડવાઈઓ ફૂટી. ઘણા એમ કે એમને દાંતણની જે ચીરી હોય એ નાખી અને આખું વડ. અત્યારે તમે જોવા જાઓ તો તમને ખ્યાલ જ ના આવે કે એનું મૂળ કયું છે. આખી જગ્યાએ તમને શું જોવા મળશે? વડ જ જોવા મળશે. એ વડવાયું, એ વડ અને એ નામ એટલે જગ્યા એટલે કઈ? કબીરવડ. તમારે ત્યાં જવું પડે, ત્યાં જાઓ એટલે કબીરવડ માટે વચ્ચે નર્મદા નદી આવે, એ જગ્યા ત્યાંથી તમને હોડી મારફતે લઈ જવામાં આવે અને પછી ત્યાં તમને કબીરવડ જોવા મળે. તો એ જગ્યા એટલે કબીરવડ. ત્યાંથી આગળ આવો, નર્મદાના વહેણમાં આગળ આવો એટલે આવે ભાડભૂત. હવે ભાડભૂત આવે એટલે પાછો પરીક્ષાનો પ્રશ્ન આવ્યો. શું પ્રશ્ન આવ્યો ભાઈ ભાડભૂત એટલે? કોઈને ખ્યાલ છે? યસ, ભાડભૂત એટલે બધાને ખબર જ છે. ભાડભૂત એટલે શું ભાઈ? મિની કુંભ મેળા તરીકે ઓળખીએ છીએ, બરોબર. વિજયભાઈ રૂપાણી શબ્દ આપેલો મિની કુંભ મેળો. કેટલા વર્ષે યોજાય? દર 18 વર્ષે. બહુ જબરજસ્ત થાય છે, બરોબર. જે આપણે મેળાની વાત કરીએ છીએ ને, તો પર્ટિક્યુલર ત્યાં તમે અત્યારે જાઓ ને તો શાંતિ છે, તમને જોવા મળે બહુ નયનરમ્ય દ્રશ્યો છે ને ત્યાં બેસવાની પણ ઈચ્છા થાય. પણ એ ભાડભૂત મિની કુંભ મેળો દર 18 વર્ષે યોજાય છે. હવે અહીંયા એક શબ્દ આવે મિત્રો, કુંભ મેળો. તો આ તો મિની કુંભ મેળાની વાત થઈ, પણ મુખ્ય જે 4 જગ્યાએ કુંભ મેળો યોજાય છે ને, એ 4 જગ્યાઓ કઈ કઈ એ આપણને ખબર હોવી જોઈએ ને જોઈએ. ચાલો, કોઈને ખ્યાલ છે 4 જગ્યાઓ? ઓકે, ના યાદ હોય તો યાદ રાખી દેવાનું. જો પહેલું કઈ જગ્યાએ થાય? એક તો હરિદ્વાર, પછી પ્રયાગરાજ ખાતે, પછી યસ નાસિક અને ઉજ્જૈન. તમારે કઈ નોટ્સ બનાવવાની જરૂર નથી. જો કોઈને નોટ્સ જોતી હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો, હું તમને નોટ્સ મોકલી દઈશ. તમારો મોબાઈલ નંબર આપજો, ખાલી હું તમને વોટ્સઅપ કરી દઈશ. પણ બરોબર, યાદ રાખો, ખાલી એકવાર ઇમેજિન કરો. મારો કન્સેપ્ટ એટલો જ છે કે ભાઈ મેપિંગથી જે તે વસ્તુ સમજવાની, એ પછી ઇતિહાસ હોય કે ભૂગોળ હોય કે કલ્ચર હોય, બને એટલું શોર્ટ અને સ્વીટ ભાષામાં સમજવાનું. બહુ મોટા થોથા ભેગા કરવાનો સહેજ પણ રસ નથી મને. ઇતિહાસ પણ તમે 200 પેજ વાંચતા હો, મારી પાસે ખાલી 48 કે 50 પેજ જ છે ગુજરાતના ઇતિહાસ માટે. એ પણ આપણે પ્રયત્ન કરશું. ભૂગોળમાં પણ એવું થોડુંક સમજવાનો પ્રયત્ન કરવાનો, ઓલરેડી ક્લિયર થઈ જશે. તો આ કુંભ મેળો હરિદ્વાર, પ્રયાગરાજ, નાસિક અને ઉજ્જૈન યાદ રહી જશે. ઓકે, આગળ વધી. તો એ ભાડભૂત કે ત્યાંથી આગળ આવો એટલે આવે જ્યાં આલિયા ભટ્ટ જન્મ્યા હતા એ જગ્યા, ના અલિયા બેટ. અને એ અલિયા બેટ ખાતે, અને પછી એ નર્મદા નદી સાગરને મળી જશે. ઓકે, લગભગ 20 થી 24 કિલોમીટર જેટલું પહોળું મુખ ધરાવે છે અને પછી ત્યાં દરિયાને મળે છે. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કઈ જગ્યાએ મળે છે, તો દરિયાને પણ એ પહેલા કઈ બેટ છે? અલિયા બેટ. તો અલિયા બેટ યાદ રાખી દેજો. ઓકે, હવે થોડાક નર્મદા સાથે સંકળાયેલા ફેક્ચ્યુઅલ ડેટા સાથે જતા રહીએ. તો સૌથી પહેલું જે કયું છે તો એ છે, યાદ રાખજો કે ભાઈ પૂર્વથી પશ્ચિમ તરફ વહેનારી નદી. ક્લિયર? એનું વહેણ કેવી રીતે છે? પૂર્વથી પશ્ચિમ તરફ વહેનારી નદી. એવી ઘણી નદીઓ છે, એમાંની એક એટલે નર્મદા. બીજું, આદિ શંકરાચાર્યનું નામ સાંભળ્યું જ હશે બધાએ. બધાને એક હોમવર્ક આપું છું. શું હોમવર્ક? સિમ્પલ. આ જે આદિ શંકરાચાર્ય છે ને, જો ભાઈ તમને યોગ્ય લાગે તો કરજો, બાકી આવડે તો કંઈ વાંધો નહીં. આદિ શંકરાચાર્યએ જે 4 દિશામાં 4 મઠ જે સ્થાપ્યા ને, એ મઠના નામ કમેન્ટ બોક્સમાં જણાવજો. પરીક્ષામાં એકવાર આ તૈયાર કરશો ને, પરીક્ષામાં 10 માંથી 1 પેપરમાં તમને આ જોવા મળશે જ આ પ્રશ્ન. હમણાં પંચાયતમાં પણ આવી ગયો છે. તો એ 4 મઠ કયા એ મને જણાવજો, બરોબર. પછી તમને કલ્ચર ભણાવશું ને ત્યારે કહીશ તમને. ચાલો, તો આપણે વાત કરતા હતા આદિ શંકરાચાર્ય. હિન્દુ ધર્મ જે ટક્યો છે એવું કહી શકીએ તો આદિ શંકરાચાર્ય બહુ જ મહેનત કરી છે. તો આદિ શંકરાચાર્ય કયું છે આમના મઠ સૂત્ર? આપણે નમામિ દેવી નર્મદે સર્વદે. બીજું, તમે સાહિત્યની અંદર ભણ્યા છો સોનેટ. તો એ સોનેટ કયું? ભણકાર. કયું સોનેટ? ભણકાર.
અને ભણકારના લેખક કોણ છે? સાહિત્યકાર બલવંતરાય કલ્યાણરાય ઠાકોર. તો એ ભણકાર સોનેટ છે ને, એમાં શાની વાત થયેલી છે? એમાં વાત થયેલી છે નર્મદાની. તો એ સોનેટ કયું? ભણકાર બકર ઠાકોર. બીજું, આજે નર્મદાની વાત આવે ત્યાં એક આશ્રમ આવે, રંગ અવધૂતનો આશ્રમ. ક્યાં આવેલો છે? નારેશ્વર ખાતે. આ પણ એક ફરવાલાયક જગ્યા છે. તો શ્રી રંગ અવધૂતનો આશ્રમ નારેશ્વર ખાતે. બીજા આવે સાહિત્યકાર અમૃતલાલ વેગડ. એમનું એક પુસ્તક છે નર્મદા મૈયા કી પરિક્રમા. કયું પુસ્તક છે? નર્મદા મૈયા કી પરિક્રમા. ક્લિયર? બીજું એક કપલ યાદ રાખજો, ધ્રુવ પંડ્યા અને નંદિની પંડ્યા. એમનું એક પુસ્તક છે. આ જે છે ને ધ્રુવ પંડ્યા અને નંદિની પંડ્યા એડવેન્ચર માટે જાણીતા, એવું કહી શકીએ. બંને કપલ નર્મદા જ્યાંથી નીકળે છે ને જ્યાં મળે છે ત્યાં સુધી એક નાનકડી હોડી એમની પોતાની, એમાં એમને આખો પ્રવાસ કર્યો અને જે નર્મદા શું છે એને જોયા, એને જાણ્યું અને પોતાના પુસ્તકમાં લખ્યું. તો એ પુસ્તકનું નામ શું છે? જીલો મેં પડકાર. જો લગભગ બધાએ મૂવી એક જોયું જ હશે, રેવા, અને હું પોતે રિકમેન્ડ કરું છું કે એકવાર જોઈ લેજો. તો નર્મદા શું છે? બરોબર. જો અમુક ભણીએ છીએ એટલે આપણા માટે એક નદી છે. ત્યાંના સ્થાનિક લોકો માટે નર્મદા એક એક સ્ત્રીનું સ્વરૂપ છે, એક દેવીનું સ્વરૂપ છે. બરોબર છે. તો તમને કદાચ ખ્યાલ હશે, મૂવીમાં તમે એક સીન પણ જોશો કે એને સાડી ઓઢાડવામાં આવે છે. એક તીર લે અને પછી સાડી ઓઢાડે. તો ત્યાંના સ્થાનિક લોકો માટે તો નર્મદા એ માત્ર નદી નહીં, પણ એ કહી શકીએ કે જેમ ગુજરાત માટે નથી આપણે કહેતા કે ભાઈ જીવતું જાગતું વ્યક્તિ છે, એમ નર્મદા પણ લોકો માટે એક જીવતું જાગતું વ્યક્તિ છે. તો એ રેવા મૂવી જોશો એટલે તમને નર્મદા શું છે એના વિશે ખ્યાલ આવશે. તો એ ધ્રુવ પંડ્યા અને નંદિની પંડ્યા એમને જે પુસ્તક લખ્યું એ છે જીલો મેં પડકાર. તો એ પણ યાદ રાખજો. તો નર્મદા નદી તંત્રની અંદર આટલી વસ્તુ કરો એટલે ઇનફ છે કે ભાઈ હા, આટલું ખબર હોવી જોઈએ. એકવાર ફરીથી શાંતિથી આ વિડીયો જોશો ને, 2 વાર રિપીટ કરી, હું તો કહું છું 2ની સ્પીડ કે 1.5ની સ્પીડ કે 1ની સ્પીડ કરીને પણ એકવાર જોઈ લેજો, જેથી કંઈ તમને નર્મદાનું સમગ્ર વસ્તુ ખ્યાલ આવી જશે. પછી જ્યારે રિવિઝન કરાવશું, બરોબર, એક આખા વિડીયોની અંદર જ્યારે ગુજરાત પરીક્ષા નજીક હશે ત્યારે ઓલરેડી ફરીથી ચર્ચા આની કરશું. પણ અત્યારે આટલી વસ્તુ યાદ રાખજો. ફેક્ટ ડેટા મેં ઘણા કીધા, યાદ રાખજો. તો કુંભ મેળો, આદિ શંકરાચાર્યના 4 મઠ મને કહેજો, ભાડભૂતની વાત કરી, નર્મદા મૈયા બ્રિજ અને ગોલ્ડન બ્રિજની વાત કરી. એ સિવાય બરોબર બીજા પણ કેટલાક પ્રશ્નો જેની ચર્ચા કરી પણ આ નર્મદા નદી તંત્રની અંદર યાદ રાખજો. ક્લિયર? તો અહીં આપણે ચર્ચાને વિરામ આપીએ છીએ નર્મદાની નદીને. અને હવે એ નવી નદી એના પછીની ભણીએ છીએ. નદી એટલે કઈ? તાપી નદી. તાપી નદીની અંદર સૌથી પહેલા તો એ ક્યાંથી એન્ટર થાય છે અને ક્યાં મળે છે એની ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલા જે રીતે નર્મદા નદીમાં તમે બધા યાદ રાખ્યું, ગુજરાતમાં ક્યાંથી પ્રવેશ કરે છે? નર્મદામાં જિલ્લો કયો હતો? છોટાઉદેપુર. ભૂલથી નર્મદા ના થઈ જાય. જગ્યા કઈ હતી? હાંફેશ્વર. હવે જ્યારે તાપી નદીની વાત કરીએ તો સૌથી પહેલા તો જો તાપી નદીમાં શું સમજવાનું છે? સૌથી પહેલા સિમ્પલ ભાષામાં, મહાદેવની ટેકરીઓ, મધ્યપ્રદેશ. રાજ્ય કયું? મધ્યપ્રદેશ. મહાદેવની ટેકરીઓ. જિલ્લો કયો? બૈતુલ જિલ્લો. બૈતુલ જિલ્લો ત્યાંથી નીકળે છે અને ગુજરાતમાં ક્યાં પ્રવેશ કરે છે? તો ગુજરાતમાં પ્રવેશ કરે છે જગ્યા એટલે કઈ? હરણફાળ. ફરીથી, ગુજરાતમાં પ્રવેશ કરે છે એ જગ્યા એટલે કઈ? હરણફાળ. ચાલો, તાલુકો કયો? નિઝર. કયો તાલુકો? નિઝર. અહીંયા લખ્યું છે નિઝર તાલુકો. અને જિલ્લો કયો હશે મિત્રો? યસ, તમે સાચા જ છો. નદી અને એના નામ પરથી બનેલો જિલ્લો. હવે આ જો નિઝર જે છે ને, આ પરીક્ષામાં પીએસઆઈમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. બરોબર, પીએસઆઈના પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાયેલો કે ભાઈ તાપી ક્યાં પ્રવેશ કરે છે? તો નિઝર તાલુકો, હરણફાળ જગ્યાનું નામ, અને જિલ્લો કયો? તાપી. ઓકે. હવે પહેલા તાપી નદી સાથે સંકળાયેલી 1-2 ફેક્ટ ડેટા સમજી લઈએ. સૌથી પહેલા ચાલો, બધાને ખ્યાલ હશે કે ભાઈ રથયાત્રાની તિથિ કઈ? રથયાત્રાની તિથિ કઈ? અષાઢ સુદ બીજ. બરોબર ને? પછી આવે અષાઢ સુદ સાતમ. તો યાદ રાખજો, વિશ્વની એકમાત્ર નદી કે જેનું
શું ઉજવાય છે? હેપી બર્થડે ટુ યુ, જન્મદિવસ. તાપી નદીનો જન્મદિવસ સુરતીઓ બહુ ધામધૂમથી ઉજવે છે. એ તિથિ એટલે અષાઢ સુદ સાતમ. તો અષાઢ સુદ સાતમ તાપીનો જન્મદિવસ, બરોબર. તાપી, શનિદેવ, આ બધું તમને ખ્યાલ જ હશે. યમુના, બધા બહેનો ભાઈ બહેન જ છે અને બધા ડેન્જર, બરોબર. યમદેવ, શનિદેવ, શનિ આવે તો પનોતી અને યમદેવ આવે તો એ ભાઈ સાહેબ બચાવજો, એમ જ કહીએ. તો અષાઢ સુદ સાતમ તાપી, એ બધા ભાઈ બહેન. તો તાપી અષાઢ સુદ સાતમ જન્મદિવસ. બીજું આ તાપી નદી, તાપી નામ, જે નામ જ છે નદીનું, એવી બીજી કયા દેશમાં જોવા મળે તમને? થાઈલેન્ડની અંદર. તો આ ફેક્ટ ડેટાના સંદર્ભમાં યાદ રાખજો. અષાઢ સુદ સાતમ, અષાઢ સુદ સાતમ, થાઈલેન્ડ દેશ, જ્યાં તાપી નદી છે અને તાપીનો જન્મદિવસ એટલે અષાઢ સુદ સાતમ. ચાલો આગળ વધીએ. હવે પરીક્ષામાં લક્ષી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કેમ કે આમાં બધા ડખે ચડે. તાપી નદી પર આવેલા બંધ. એક તો જો બે બંધ યાદ રાખવાના છે. એક કયા કયા? જો સિમ્પલ અહીંયા લખીએ, એક ઉકાઈ અને બીજો કયો યાદ રાખશું? કાકરાપાર. ઉકાઈ અને કાંકરાપાર. હવે જો બંને આવ્યા છે તાપી નદી પર, પણ આ ઉકાઈ ડેમ છે તેનો તાલુકો કયો છે? સોનગઢ તાલુકો. ઉકાઈમાં તાલુકો કયો આવી જશે? સોનગઢ. ક્લિયર? ઉકાઈમાં તાલુકો આવી જશે સોનગઢ અને જિલ્લો કયો આવી જશે? અહીંયા તાલુકો અને જિલ્લો કયો આવશે? તાપી. જોજો, સમજો, આ લાગે તમને પણ કામનું છે, પછી તમારી ઈચ્છા. ક્લિયર? તો ઉકાઈ, તાલુકો સોનગઢ, જિલ્લો તાપી. જ્યારે બીજો બંધ છે કાંકરાપાર. કયો બંધ છે? કાંકરાપાર. સિમ્પલ. તો કાંકરાપારમાં તાલુકો કયો આવશે? માંડવી. કયો તાલુકો આવશે? માંડવી. કાંકરાપારમાં તાલુકો કયો આવશે? માંડવી. પણ અહીંયા જિલ્લો, જો માંડવી એટલે પાછું કચ્છનું એ માંડવી અને આ માંડવી, એવું પણ તમે યાદ રાખ્યું જ હશે. ભાઈ માંડવી એટલે જિલ્લો થઈ જશે સુરત. તો જુઓ, બંને બંધ આવ્યા એક જ નદી પર. કઈ? તાપી. પણ ઉકાઈ બંધ આવ્યો તાપી જિલ્લામાં, જ્યારે કાંકરાપાર ક્યાં આવ્યો? સુરતમાં. ખાસ મિત્રો યાદ રાખજો. તો ઉકાઈ તાલુકો સોનગઢ, તાલુકો પણ આવી શકે. કાંકરાપાર તાલુકો માંડવી, જિલ્લો ઉકાઈમાં તાપી, કાંકરાપારમાં સુરત. ક્લિયર આટલું? ચાલો, તો આટલું ક્લિયર હોય એટલે આગળ વધીએ. એટલે સુરતથી આગળ વધો એટલે આવે કામરેજ, બરોબર. જે સુરતીઓ હશે અથવા જે દક્ષિણ ગુજરાતમાં રહેતા હશે ને, એટલે આ કામરેજથી ખૂબ જ પરિચિત હશે. કામરેજ આમ 4 રસ્તા ને એટલે પહેલા જ બધાને નાસ્તો કરવાનો યાદ આવે. ખૂબ સારી જગ્યા છે ત્યાં નાસ્તો કરવાની. પણ અત્યારે આપણે પરીક્ષા લક્ષી જોઈએ. તો કામરેજ, ત્યાં આવ્યું બ્રહ્મા નારદનું મંદિર. પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો, કામરેજમાં શું આવ્યું? બ્રહ્મા નારદનું મંદિર. હવે ત્યાંથી આગળ આવો એટલે આવે જગ્યા સુરત. સુરત તુજે રડતી સુરત, બરોબર. અલંકાર આવે એટલે એક ઉદાહરણ આવે ને આવે છે. પણ આપણે શું યાદ રાખવાનું છે? મક્કાનું પ્રવેશ દ્વાર. શું યાદ રાખવાનું છે? મક્કાનું પ્રવેશ દ્વાર. પહેલા તો કોઈ એરોપ્લેન કે એવી કોઈ સુવિધાઓ હતી નહીં, એટલે જ્યારે દરિયાઈ માર્ગે જે તે જગ્યાએ, બરોબર, મુસ્લિમ ધર્મ સાથે સંકળાયેલું પવિત્ર સ્થાન, તો એ મક્કાનું પ્રવેશ દ્વાર ગણાતું. કહેતા કે ત્યાંથી જતા બધા, બરોબર. તો દરિયાઈ મુસાફરીની શરૂઆત અહીંયાથી થતી. તો મક્કાનું પ્રવેશ દ્વાર એટલે સુરત, બરોબર. વર્ગ 3માં પૂછાયેલો પ્રશ્ન. જ્યારે તમે ઔરંગઝેબને બધા ભણશો ને ઇતિહાસમાં, ત્યારે આ પ્રશ્ન આવશે. પણ આપણે અહીંયા સાંકળી લઈએ છીએ નદી તંત્રમાં. તો સુરત મક્કાનું પ્રવેશ દ્વાર. આગળ વધો એટલે હજીરા. હજો, હજીરા. શું આવશે? હજીરા. અને હજીરા આવે એટલે બધાને ખબર છે ક્રિભકો. શું યાદ રાખવાનું? હજીરા આવે એટલે ક્રિભકો. શું યાદ રાખશો? કૃષક ભારતીય કોઓપરેટિવ. ક્યાં આવ્યું? હજીરા ખાતે. ફરીથી, કૃષક ભારતીય કોઓપરેટિવ ક્યાં આવ્યું? હજીરા. અને હજીરા એટલે સુરત. ક્લિયર? તમે જ્યારે લગભગ સુરતમાં સુરતીઓ જે છે બધા ડુમ્મસ તમે ફરવા જાઓ ને, તો તમને આ બધા જોવા મળશે. અને ડુમ્મસ ફરવા જાઓ એટલે બીજી એક જગ્યા મળે. અને પરીક્ષામાં એવું પૂછાય કે તાપી નદીના મુખ પાસે, તાપી નદીના મુખ પાસે કયું બંદર આવ્યું છે? મગદલ્લા બંદર. કયું બંદર?
મગદલ્લા બંદર. જો ભાઈ તાપીમાં છે ને છેક અંદર સુધી વહાણવટું થઈ શકે છે. તમે જોઈ શકશો આખું મુખ પહોળું છે. આ મગદલ્લા બંદર ખાતે પણ તમે ઘણા જહાજ જોઈ શકે. એવું કહેવાય કે 110 કિલોમીટર જેટલું વહાણવટું અહીંયા થઈ શકે છે. તો મુખ પાસે આવી બંદર કયું? મગદલ્લા. અને ત્યાંથી પછી આગળ તો ક્યાં મળે છે? કયા સાગરને? અરબ સાગરને મળે છે. તો અરબ સાગર ખાતે એની પૂર્ણાહુતિ થાય છે. તો ફરીથી તાપી નદીના સંદર્ભમાં આટલું યાદ રાખશો તો ઇનફ છે. ખાસ મેં કીધું એમ મિત્રો બે બંધ ખાસ યાદ રાખજો, ઉકાઈ અને કાંકરાપાર. ઉકાઈ તો તાલુકો સોનગઢ, અહીંયા કાંકરાપારમાં તાલુકો માંડવી. જિલ્લો તાપી ઉકાઈમાં, કાંકરાપારમાં કયો? સુરત. ક્લિયર. એ સિવાય કામરેજ બ્રહ્માનારદનું મંદિર ક્યાં પ્રવેશ કરે છે? તો સિમ્પલ, નિઝર તાલુકો, જિલ્લો તાપી અને જગ્યા કઈ? હરણફાળ. ક્લિયર. ફેક્ટ ડેટા જોયા આપણે તો અષાઢ સુદ સાતમે જન્મદિવસ છે તાપીનો, અને થાઈલેન્ડ દેશની અંદર પણ તાપી નામની નદી આવેલી છે. ઓકે, જે આપણે જે બે બંધની વાત કહી ને, તો જો ઉકાઈ કયો તાલુકો જોયો આપણે? સોનગઢ. જિલ્લો કયો? તાપી. ક્લિયર. ઉકાઈ, સોનગઢ અને તાપી. જ્યારે કાંકરાપાર તો શું આવ્યું? કાંકરાપારમાં તાલુકો માંડવી. બરોબર. થોડુંક વિઝ્યુઅલાઇઝ કરો તો આઈડિયા આવી જાય, એટલા માટે એક પ્રયત્ન છે, બીજું કંઈ નથી. તો સુરત. ક્લિયર. તો ઉકાઈ, સોનગઢ ખાસ વારંવાર એટલે બોલું છું કે પરીક્ષામાં યાદ રહી જાય બોલેલું, તો 1 માર્ક્સ તમે આવે તો 1 માર્ક્સ તલાટી બની દે. બરોબર. તો ક્લિયર. તો આ થઈ તાપી નદીની વાત. હવે આપણે જો મહી, નર્મદા અને તાપીની વાત કરી. હવે થોડાક હજુ આગળ આવી જાય તો દક્ષિણનું પણ થોડુંક નદી તંત્ર છે, જેના ફેક્ટ ડેટાના સંદર્ભમાં થોડુંક જોઈ લઈએ, એટલે આપણે તળ ગુજરાતનું નદી તંત્ર પૂર્ણ થાય. પછી બીજા વિડીયોમાં આપણે ખાસ સૌરાષ્ટ્રના નદી તંત્રની આખી વાત કરી લઈશું. ઓકે, તો એ સંદર્ભમાં આપણે આવી જઈએ દક્ષિણ ગુજરાતના નદી તંત્રમાં. ફેક્ટ ડેટાના સંદર્ભમાં છે એટલે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરજો. સૌથી પહેલા કઈ નદી? પૂર્ણા નદી. પૂર્ણા તો એનું ઉદ્ગમ સ્થાન શું છે? પીપલનેરની ટેકરીઓ. અને પૂર્ણાના કિનારે કયું શહેર આવેલું છે? નવસારી. બરોબર. નવસારી મેડમ ભીખાઈજી કામા, બધું યાદ હશે તમને, ઇતિહાસમાં ભણશો. તો પૂર્ણા નદી, ઉદ્ગમ સ્થાન પીપલનેર, શહેર કયું આવ્યું? નવસારી. મિત્રો જો તમે ઘણા બધા વિડીયો જોશો, બધું ડીપમાં પણ હશે. મારો પ્રયત્ન એ છે કે ભાઈ થોડું કરો પણ વ્યવસ્થિત કરો. બરોબર. અને હું પરીક્ષા ઓરિએન્ટેડ જ જઈશ. વર્ગ 3ની વાત છે તો વર્ગ 3 જ ભણાવીશું. જ્યારે ડીવાયએસઓના સંદર્ભમાં ઇતિહાસ અથવા ભૂગોળ ભણશું તો એ રીતે હશે. અત્યારે વર્ગ 3ના સંદર્ભમાં ભણીએ છીએ. અંબિકા નદી. તો અંબિકા નદીની વિશેષતા શું છે? જો બધું ખબર હશે બધાને, બુકમાં ઘણું બધું હશે. પરીક્ષામાં શું આવે? અંબિકા નદી તો એનો ધોધ કયો? ધોધ ગીરા ધોધ. તો ગીરા ધોધ કઈ નદી પર આવેલો છે? અંબિકા નદી પર. ત્રીજી છે ઔરંગા. તો ઔરંગાનું ઉદ્ગમ સ્થાન કયું છે? ધરમપુરની ટેકરીઓ. એની સહાયક નદીઓ યાદ રાખી દેજો, માન અને તાન. કઈ છે? માન અને તાન. પછી આવશે કોલક. બરોબર. પેલું તમે સાંભળ્યું છે કોલક નદી, કાલુ માછલી, મોતી આપે, મોતી આપતી માછલી કહેવાય, પલ્પ ફિશ. એ પછી ક્યાં જોવા મળે? તો તમે આખું જામનગર એ રીતે જતા હશો તો એ મોતી આપતી માછલી જે કહેવાય છે. બરોબર. તો કાલુ માછલી ક્યાંથી મળે છે? કોલક નદી. કોલક નદીના કિનારે શું આવ્યું છે? ઉદવાડા. અને ઉદવાડા એટલે શું કહેવાય? પારસીઓનું કાશી. આ પારસીઓનું કાશી કહેવાય છે. તો એમનું પવિત્ર અગ્નિ કયું મિત્રો? બધાને ખબર જ છે ને, આતશ એ બહેરામ. બરોબર. બધાને જ ખ્યાલ હશે. આવ્યા, સંજાણ બંદરે ઉતર્યા, રાજાને મળ્યા, રાજાને કીધું ભાઈ અમને સમાવો. રાજા કે ભાઈ અમારે તો બધું ખગડે ઠઠ ભરેલું છે. એટલે એમને શું કર્યું? એક દૂધથી ભરેલો છલોછલ ગળો લીધો. બરોબર. રાજાએ પાછો આપ્યો કે ભાઈ આટલું બધું અમારે ભરેલું છે. બરોબર. આમે વસ્તી તો વધારે જ છે. એટલે આ લોકોએ શું કર્યું? અંદર શું ભર્યું? બોર્નવિટા ના નાખ્યું. શું નાખ્યું? સાકર. હવે સાકર એવી વસ્તુ છે કે જે ભાઈ દૂધમાં ભળી જાય. બરોબર. અમુક લોકો કેવા આપણા જીવનમાં ભળી ગયા હોય, આપણા સુખ દુઃખ બધાની અંદર. બરોબર. નડતર રૂપ ક્યાંય ના થાય. તો એ આ રીતે છે, સાકર આપે છે અને કહે છે કે રાજા લો આ ચાખો. રાજા એ પાછા પીવે છે અને સમજી જાય છે. બરોબર. આ બધું સંવાદ થતો હોય છે ને, એ બધું કેવું કહેવાય કે આંખના ઈશારે રાજા પણ સમજાય છે કે જેમ ભાઈ
દૂધમાં સાકર ભળીને એમ અમે તમારા રાજ્યમાં લોકોમાં સાથે ભળી જઈશું એ વચન આપે છે. રાજા પણ એમને કહે છે કે ભાઈ તમે પણ આવો અને રહો. આજ દિન સુધી એ લોકો એ વચન નિભાવ્યું, રહ્યા, શાંતિથી રહ્યા. ત્યાં તમને એવું નહીં સાંભળવામાં કે પારસીઓનું કોમીનું રમખાણ થાય કે આમ થઈ. બધા બિચારા શાંતિથી રહે છે. તો એ પવિત્ર અગ્નિ એમનું આ થશે બહેરામ સંજાન બંદરે ઉતર્યા. બરોબર, પરીક્ષામાં બહુ પૂછાયેલો પ્રશ્ન છે. તો એક કોલક નદીના કિનારે આવ્યું છે. કયું? આ ઉદવાડા. ઉદવાડા પારસીઓનું કાશી. અને છેલ્લી નદી દમણ ગંગા. દમણ ગંગાને કઈ નદી કહેવાય છે મિત્રો? ગુલાબી નદી. આ ગુલાબી નદી એટલે તો યાદ રાખજો, એક સંસ્થા છે યુએનએફસીસી. કઈ સંસ્થા છે? યુએનએફસીસી. આનું ફૂલ ફોર્મ મને જોઈને કહેજો. બરોબર, એટલે યાદ રહી જશે એકવાર. બરોબર, યુનોની બધી સંસ્થાઓ છે ને એમાંની એક. તો યુએનએફસીસી દ્વારા બરોબર પ્રદૂષિત નદીના સંદર્ભમાં વાત છે. તો એ ગુલાબી નદી તરીકે કઈ નદી ઓળખાય છે? દમણ ગંગા. એવું કહી શકીએ કે ભાઈ ગુજરાત અને મહારાષ્ટ્રને, બરોબર, ગુજરાત અને મહારાષ્ટ્રને અલગ કરતી નદીની વાત કરીએ તો એ કઈ આવે? દમણ ગંગા. પછી તમને મહારાષ્ટ્રની સરહદ ત્યાંથી ચાલુ થઈ જાય છે. તો દક્ષિણ ગુજરાતના નદી તંત્રમાં આટલી એવી નદીઓ છે કે જે તમારે યાદ રાખી શકો. બરોબર, જેથી કરી અને આવનાર પરીક્ષામાં નદી તંત્રમાં જે કંઈ પણ પ્રશ્ન પૂછાય તમે સમજો. તો જો મિત્રો, આજે આપણે જે નદી તંત્રની વાત કરી એ નદી તંત્રના સંદર્ભમાં પહેલી કઈ જોઈ? મહી. મહી પછી કઈ જોઈ? નર્મદા. કઈ નદી જોઈ? નર્મદા. અને પછી કઈ જોઈ? તાપી. અને તાપી પછી કઈ વાત કરીએ આપણે? દક્ષિણ ગુજરાતના નદી તંત્રની, કે જેમાં પેટા નદીઓ અને બધી જે હતી એ ખાસ આપણે જોઈ લીધી. તો આજે આ નદી તંત્રમાં આટલી નદી વિશેની વાત કરી. નેક્સ્ટ જ્યારે મળશું ત્યારે સૌરાષ્ટ્રના નદી તંત્રની વાત કરશું. જો તમને આ પ્રયાસ ગમતો હોય તો ટાર્ગેટ વિથ પ્રણવ આ એજ્યુકેશનલ ચેનલ છે, અને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, અને ના ગમે તો શાંતિથી જુઓ અને ઊંઘી જાઓ. તો અહીંયા સુધી રાખીએ છીએ. બરોબર, નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બીજા વિડીયોમાં મળીએ મિત્રો. ચાલો.